નમસ્કાર મિત્રો, આજે આપણે 5 જૂને થર્ડ શિફ્ટ એટલે કે ત્રીજી શિફ્ટમાં મેથેમેટિકના પ્રશ્નોનું સોલ્યુશન સમાધાન કરવા જઈ રહ્યા છીએ. આમાં આપણે એવા દાખલાઓ લઈશું કે જે આપણે કરી શકતા હતા. બહુ હેવી ને લાંબા દાખલા જે હતા કે જેને છોડવા પડે એ પણ આપણે જોઈશું, અને બેસ્ટ એપ્રોચ શું લગાડી શકીએ કે ભાઈ આપણે આ દાખલાઓને કરી શકીએ. એના માટેનો પહેલો પ્રશ્ન જોઈએ, વાંચીએ છીએ પહેલાં કે ભાઈ એમ કહે છે કે ભાઈ એક ચૂંટણીમાં એક ઉમેદવારને 48% મત મળ્યા, સાથે તે 756 મતથી હારે છે, તો કુલ મતની સંખ્યા જે છે એ આપણે શોધવાની છે. ઓકે, તો હવે કુલ મતની સંખ્યા જે છે એ આપણે કેવી રીતે શોધીશું? તો કે જુઓ, હવે એક વાત કરું કે ભાઈ આને 48% મત મળ્યા, માનો કે બીજાને પણ 48% મત મળ્યા હોત તો બંને સરખા થાત, એટલે કે ભાઈ આ જે છે ને એ 96% મત થયા. પણ સામેનો વ્યક્તિ જીતો ક્યારે કે એને 48થી થોડાક ટકા એટલે કે 4% જે છે એ મત વધારે મળ્યા, કારણ કે 96% તો એ બે વચ્ચે વેચાઈ જાય તો સમાન થાત, એટલે 4% મત જે છે સામેવાળો મળ્યો અને એ જીતી ગયો. એ 4%ની વેલ્યુ જ આપણને અહીંયા આપી દીધી છે 756. તો અહીંયા આપણને ટોટલ મત પૂછવામાં આવ્યા, તો આપણે શું કરીએ કે ભાઈ 4% જે છે ને એ કોના બરાબર છે? તો કે 756 બરાબર છે. ઓકે, તો કે ભાઈ 4 એકા 4 એટલે વધ્યા કેટલા? 3, ઉપરથી ઉતાર્યા 5, બરાબર. 8 ચોકુને 4 અઠા તો કે 32. ઓકે, એટલે વધ્યા કેટલા? 35માંથી 32 જાય તો 3, ઉપરથી ઉતાર્યા 6 એટલે 4 નવા અને 36. ઓકે, એટલે આપણને 189 જે છે ને એ 1%નું મૂલ્ય મળ્યું. કેટલાનું? 1%નું. તો આપણે જોઈએ કેટલા? 100%, એટલે કે એને પાછળ 2 આપણે શૂન્ય મૂકી દઈએ, એટલે 18,900 જેટલા મત આના અંદર હતા. ટોટલ મતની સંખ્યા 18,900. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે જે ખરેખર એવું હતું. જો આના અંદર અઘરા પ્રશ્ન, સહેલા પ્રશ્ન, મધ્યમ પ્રશ્ન. આ પ્રશ્ન છે એકદમ સહેલો પ્રશ્ન પૂછી લીધો કે બધા કરી શકતા હતા. શું પૂછ્યું કે નીચેનામાંથી 7થી વિભાજિત થઈ શકે એવી સંખ્યા કઈ? તો આપણે આની અંદર પણ ફટાફટ કરી શકતા હતા. પહેલો જ જોઈએ આપણે કે ભાઈ 7થી આપણે જો આને ભાગવા જઈએ તો કે ભાઈ 7 એકમ 7 બરાબર છે, વૈધો 1, ઉપરથી ઉતાર્યા 7, એટલે આપણને ખબર પડી કે 17 છે એને આપણે 7થી ભાગી શકતા નથી. બીજી સંખ્યાને લઈ લઈએ કે ભાઈ 875 છે અને આપણે 7થી ભાગી લઈએ, એટલે કે ભાઈ 7 એકમ 7 વૈધો 1, ઉપરથી ઉતાર્યા 7 એટલે 7, બરાબર. 7 દૂને 14 એટલે 17માંથી 14 ગયા તો 3 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5 એટલે કે 7 પંચાને 35. તો આ જે સંખ્યા છે એને આપણે સંપૂર્ણ રીતે 7થી ભાગી શક્યા. એકદમ ઇઝી પ્રશ્ન પણ આવેલા છે અને થોડા હાર્ડ અને મધ્યમ બધા પ્રશ્નો જોઈએ. એની સાથે એક રિક્વેસ્ટ કરી દો કે વિડીયોને લાઇક અચૂકથી કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરજો જરૂરથી, અને તમારા મિત્રો સુધી શક્ય હોય તો શેર કરી શકો છો. ઓકે, કોઈ પણ વિદ્યાર્થીને બેસ્ટ મટીરિયલ પરચેજ કરવું હોય તો મારો નંબર છે 915768 8058. આ વોટ્સએપ નંબર છે. આપ શ્રી મને વોટ્સઅપ કરી અને મારી સાથે ડિસ્કસ કરી શકો છો. બને તો વોટ્સઅપથી જ કરજો, કોલ ડાયરેક્ટલી ના કરશો. ત્રીજો પ્રશ્ન દ્વિઘાત સમીકરણમાંથી જોવા મળ્યો. શું પૂછે છે? તો કે ભાઈ દ્વિઘાત સમીકરણ માટે તેના બે મૂળ હોય છે. જે મૂળનું યોગફળ આપણને તથા એનું ગુણનફળ આપી દીધું. આ યોગફળ છે 4 - 3 √2, બરાબર છે, વર્ગમૂળમાં 2, અને -28 છે. તો આ બે વસ્તુ આપણને આપી દીધી. પછી પૂછ્યું કે તો આ મૂળના ઉપયોગથી જો હું સમીકરણ બનાવીએ તો એ સમીકરણ નીચેના ઓપ્શનમાંથી બતાવો. ઓકે, તો હવે જોઈએ કે પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે એનું સમીકરણ જે છે ને એ બને કેમ. તો સમીકરણ જે છે ને એ આ રીતનું હોય કે ભાઈ x² હોય, બરાબર છે, માઇનસમાં x સાથેનું કોઈ પણ અહીંયા કોઈ પદ હોય, માનો કે અહીંયા 5 છે તો અહીંયા 2 હોઈ શકે, પણ એ ના હોય તો સીધું એનું સમીકરણ શું હોય એ આપણને ખબર હોવી જોઈએ. તો કે x² - x પછી વત્તા કે માઇનસ બેમાંથી એક હોય, અને અહીંયા એક સંખ્યા કે કોઈ પદ હોય એના બરાબર 0 હોય. આવું આખું પદ હોય એને કહેવાય દ્વિઘાત સમીકરણનું પદ. એની સાથે સાથે તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા જે પદ છે ત્યાં શું આવે, અહીંયા શું આવે અને અહીંયા શું આવે. ઓકે, તો આનો નિયમ એવો છે કે આગળ જે પદ છે એ તો x² જ હોય. પછી શું હોય? તો કે પછી છે ને એ જે બે મૂળ હોય એનું સરવાળો હોય, એટલે કે યોગફળ હોય. તો યોગફળ આપણને અહીંયા આપી દીધો છે એટલે બીજું પદ આપણે યોગફળને મૂકી દીધું. ત્રીજું પદ શું હોય? તો કે બે જે મૂળ છે અથવા તો એના રૂટ છે એનો ગુણાકાર હોય, તો એનો ગુણાકાર પણ અહીંયા આપણને આપી દીધો છે. એટલે એકદમ ઇઝી લાડવા જેવો પ્રશ્ન હતો. તમારે માત્ર ને માત્ર કરવાનું શું હતું? x² હતું, બરાબર છે, અને ત્યારબાદ તમારે એ બે પદોનો સરવાળો મૂકવાનો હતો, ને બે પદોનો જે ગુણાકાર એ ઓલરેડી એને આપણને આપી દીધા હતા, એ જ મૂકવાના હતા. એટલે એ તમે સમીકરણ બનાવી શકતા હતા. આગળ પ્રશ્ન જોઈએ. ત્યારબાદ દરેક શિફ્ટમાં આવો પ્રશ્ન જોવા મળ્યો કે ભાઈ કમાઈ છે ને વાપરે છે ને બચત કેટલી. પ્રશ્નને સમજીએ. એક રસોઈયો
8,400 રૂપિયા કમાય છે, તે દરેક મહિને 60% ખર્ચ કરે છે, તો તે વર્ષના 1/4 સમયમાં કેટલી બચત કરશે? ઓકે, તો બે પ્રશ્નો જોવા, આમાં બે વસ્તુ સમજવાની. 60% ખર્ચ કરે એનો મતલબ 40% બચાવે છે. ઓકે, પછી પૂછ્યું છે શું? પછી આપણને પૂછ્યું છે કે ભાઈ એ જો 40%ની બચત કરે છે, સાથે સાથે તે 1/4 સમય એટલે 12 મહિના હોય અને એનો 1/4 સમય એટલે આપણે 4 જે છે એને ઉડાડી દઈએ 4થી, તો 3 મહિના આવે. એટલે ટૂંકમાં આખો જે પ્રશ્ન છે એ કરવાનો શું હતો? તો કે ભાઈ આના અંદર તમારે આ 8,400 જે છે એનો કુલ આવક હતી. ઓકે, સોરી મિત્રો, વચ્ચે કોલ આવે છે. ઓકે, 8,400ની રકમ છે, એના 40% જે છે એ બચાવે છે, અને એવું કેટલા મહિના માટે આપ્યું છે કે 3 મહિના માટે. માત્ર આટલું કરવાનું હતું, બરાબર છે. અને એનો સીધી રીતથી તમે ખાલી આ બે શૂન્ય ઉડાડી 4 તેરી 12, બરાબર છે, અને 12 ચોખ્ખું 48, એ રીતે જુઓ તો પાછળ 8 અને 0 આવતો હોય એવું ઓપ્શન હોય, એને તમે જોઈ અને આન્સર કરી શકતા હતા. ત્યારબાદ પ્રશ્ન પૂછ્યો, એ પણ થોડોક સરળ હતો, બધા કરી શકે એવો હતો, બરાબર છે, કે ભાઈ 5 વ્યક્તિની ઉંમર જે છે 20, 30, 35, 40 ને 45 આપી છે, તો તેમની સરેરાશ ઉંમર કેટલી છે? જો આને તમે છે ને ઘણી બધી રીતથી કરી શકો. એક તો તમે બધાનો સરવાળો કરી અને 5થી ભાગી શકો, નહીતર શોર્ટમાં હાલવું હોય તો વાંચતા તમે એવું કરી શકો કે 5 વ્યક્તિ છે ને સીધા 5થી ભાગતા જાઓ. કારણ કે બધાને 5થી ભાગવાના ને, પહેલી સંખ્યાને 5થી ભાગવું એટલે 5 ચોખ્ખું 20, બીજાને 5થી ભાગવું એટલે 5 છક 30, બીજાને 5થી ભાગવું એટલે કે 7, ત્રીજાને 5થી ભાગવું તો કે 8, ત્રીજાને 5થી ભાગવું એટલે 9. બસ આ બધાનો સરવાળો કરી લઈએ, બરાબર છે. એ તમારો જવાબ એટલે કે 34 વર્ષ. આવી રીતે પણ કરી શકો, અથવા તો તમે બધાનો સરવાળો ન કરવો હોય તો મેં કીધું એમ, અથવા બધાનો સરવાળો કરી અને એને 5થી ભાગીને તમે આને કરી શકતા હતા. એકદમ સરળ પ્રશ્ન જોવા મળે. ત્યારબાદ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ એક લાકડીની લંબાઈ અને એના પડછાયાની લંબાઈનો ગુણોત્તર, બરાબર, 2/√12 જેટલો જોવા મળે છે. તો સૂર્યના તરફથી પડછાયાનો કોણ જે છે એ કેટલાનો થશે? સિમ્પલ પ્રશ્ન હતો, અને મેં તમને અગાઉ પણ કીધેલું છે કે આ પરીક્ષા શરૂ થઈને એના પહેલાં મેં 50 એવા દાખલાઓ જે છે એની 2 લેક્ચર મૂક્યા હતા, અને કીધેલું કે આમાંથી તમને પ્રશ્ન અચૂક આવશે, અને એ વર્ષોથી પૂછાય છે, અને એ જ પેટર્નનો પ્રશ્ન પૂછી લીધો. હવે જુઓ જી કે ભાઈ શું કહેવા માગે છે, તો કે ભાઈ આ એક લાકડી છે, અને આ જે ભાગ છે ત્યાં એનો પડછાયો પડે છે. ઓકે, આપણે એવું કહીએ કે લાકડી છે ને એનો પડછાયો પડે છે. તો આવી રીતે એક ત્રાસી રેખા હું બનાવી લઉં તો અહીંયા શું બને? ત્રિકોણ બને છે. હવે એણે શું કીધું? લંબાઈ, બરાબર છે, લંબાઈનો ગુણોત્તર આપ્યો, પડછાયો, બરાબર છે, જો લાકડીની લંબાઈ તથા તેનો પડછાયો, એટલે કે ભાઈ આ લાકડીની લંબાઈ જે છે આ થઈ અને એનો પડછાયો છે આ થઈ, એનો ગુણોત્તર આપ્યો. શું આપ્યો છે? તો કે ભાઈ આને આપ્યું છે 2 અને આને આપ્યું છે વર્ગમૂળમાં 12. ઓકે, આટલું આપણને આપી દીધું છે. પછી પૂછ્યું છે પડછાયાનો ખૂણો, એટલે કે પડછાયો જે છે એ અહીંયા પડે છે તો અહીંયા ખૂણો બને છે, તો આ ખૂણો કેટલાનો થાય? તો મેં તમને આના પહેલાં અથવા તો આજે પણ કહું છું કે છે ને ખૂણો છે, માનો કે એક ખૂણો 30નો પડતો હોય, આ તો 90નો બને છે, ચોખ્ખું છે, બરાબર છે, અને એક ખૂણો 60નો બનતો હોય, તો 30ની સામે જ્યારે કોઈ વસ્તુ જે છે એ 1 હોય તો 60ની સામેનો જે ખૂણો હોય, બરાબર છે, એ કેટલાનો હોય? તો કે ભાઈ વર્ગમૂળવાળો હોય, બરાબર છે. એનો મતલબ કે આ ખૂણો જે છે એ 60નો છે એટલે વર્ગમૂળવાળો છે, આ ખૂણો 30નો છે તો અહીંયા 2 આવશે, બરાબર છે. તો એ દર્શાવે છે, શું દર્શાવે છે? કે તો આ જે ખૂણો છે ને એ 30 અંશનો ખૂણો હોય. તો પરીક્ષામાં પૂછેલું કે ભાઈ આ ખૂણો જે છે કેટલાનો છે? ઓપ્શનની અંદર પણ 30 આપેલા છે, તો એ ખૂણો 30નો હોય. સિમ્પલ વસ્તુ હતી, બરાબર છે. જો એને અહીંયા મેં ડ્રો કરેલું છે, બરાબર છે. જો આ વસ્તુ 30ની સામે 2 હોય તો 60ની સામે 2 અને વર્ગમૂળમાં 3 હોય, એટલે કે આ 2 તો 2 જગ્યાએ આવશે જ, બરાબર. ના સમજાયું હોય તો હજી એક વખત કહું કે જો 30ની સામે માનો કે અહીંયા 4 હોત, આપણે એવું માનીએ, તો અહીંયા શું હોત કે 60ની સામે 4 અને વર્ગમૂળમાં 3 હોય. ઓકે, હવે સમજાઈ ગયું. તો અહીંયા આપણને પૂછેલો ખૂણો જે છે એ થશે 30નો. શું કામ? કે એની સામે આપેલું માપ 2નું છે. ત્યારબાદ આ પ્રશ્ન આવ્યો,
હવે આ પ્રશ્ન જે છે ને એટલો લાંબો થઈ જાય કે આને આપણે બધાએ છોડવો પડે, પરંતુ તમને હું ખાલી બતાવી દઉં કે ભાઈ જો જ્યારે પરીક્ષાની અંદર આપણે બધી જ વસ્તુ આપણા માટે નથી હોતી, અમુક વસ્તુ ન બોલવાની કે ન કરવાની પણ હોય છે, કે આપણે ક્યાં અટકવું ને ક્યાં છટકવું એ પણ આપણને ખબર હોવી જોઈએ. અહીંયા આપણને એક વસ્તુ આપી દીધી કે આવડો મોટો ડેટા આપ્યો અને પછી પૂછવામાં આવ્યું કે આ ડેટાનો મધ્યક શું થાય. તો મધ્યક જે છે એ 12 x² બરાબર સિગ્મા fx અને છેદમાં સિગ્મા f. એટલે શું કહેવા માગે કે ભાઈ જુઓ આખું આ જે છે એને તમારે પહેલાં તો ગુણવું પડે, આ જગ્યાએ ઉપર ગુણાકાર બરાબર, પછી પાછો સરવાળો, પછી પાછો ગુણાકાર, પછી પાછો સરવાળો, પાછો ગુણાકાર. તો હવે તમે આવડો મોટો ગુણાકાર ક્યારે કરી લ્યો, પછી પાછો બધાનો સરવાળો કરવો, એની નીચે ભલે પાછો તમારે આ બધાનો સરવાળો કરતું જવાનું બરાબર. માનો કે આ બધાનો મેં જે સરવાળો કર્યો બરાબર છે, તો એ તો 270 આવ્યો. હવે ઉપર તમે આ બધાના ગુણાકાર કરતા જાઓ, સરવાળા કરતા જાઓ, ગુણાકાર કરતા જાઓ, સરવાળા કરતા જાઓ, આ બધું લખ્યા પછી પાછું તમારે છેદ ઉડાડવાનો. તો આટલો કરવા બેસીએ ને તો 2-3 પ્રશ્ન બીજા આપણે કરી દઈએ. એટલે જો ગણવો હોય તો તમે આને આ રીતે ગણી શકતા હતા બરાબર છે, પણ મારી દ્રષ્ટિએ આવો પ્રશ્ન આપણે અચૂકથી છોડી દેવો જોઈએ મિત્રો. ત્યારબાદ જોવા મળ્યું અલ્જીબ્રા ફોર્મેટમાંથી પ્રશ્ન. મિત્રો મેં આ પણ કીધેલું, આનો એક સ્પેશિયલ વિડીયો જ બનાવ્યો છે, તમે જોજો મારી ચેનલમાં, કે આ NTPC ગ્રુપ ડીનું એકદમ વહાલા પ્રશ્નો છે અને આને પૂછશે જ મેં બનાવ્યું છે. જો તમે ના જોયું હોય તો એક વખત જોઈ લેજો બરાબર છે. હવે જોઈએ કે આ પ્રશ્ન જે છે એની અંદર એણે શું પૂછ્યું. તો કે ભાઈ તમને રકમ આપી દે x - 1/x બરાબર 10 છે, તો x² - 1/x બરાબર શું થશે. તો આના માટે છે ને એ સૂત્ર છે કે ભાઈ p³ બરાબર છે વત્તા 3 × p. તો p શું એ તો કયો કે p બરાબર અહીંયા આપણને મૂલ્ય આપ્યું છે 10. એટલે શું કરવાનું હતું તો કે ભાઈ તમારે શું કરી શકાય, ભાઈ પહેલાં તો આ p છે એટલે કે 10ની વેલ્યુ મૂકો, 10નો ઘન કરો એટલે 1000 થયા બરાબર, વત્તા 3p વત્તા 3 અને એને p શું છે તો કે 10 એટલે 1030. એકદમ સરળ પ્રશ્ન હતો, પણ જો આ જોયેલો હોય તોની વાત છે. જો બાકી હોય તો તમે અચૂકથી જોઈ લેજો. આખા લેક્ચરમાંથી આની 5-6 પેટર્ન છે અને આ રિપીટ થશે. ગ્રુપ ડીમાં જોવા મળશે, હજી અંડર ગ્રેજ્યુએશનમાં જોવા મળશે. તો અત્યારે તમારી સ્ક્રીન ઉપર હું દેખાડી દઉં છું કે મેં શું લખેલું છે. એમાં NTPC અલ્જીબ્રા બરાબર ક્વેશ્ચન્સ આવું લખેલું છે અને આ મારું થંબનેલ છે બરાબર છે. 12 મિનિટનો વિડીયો છે, એને તમે જોઈ લેજો. આમાંથી પ્રશ્ન અચૂક જોવા મળશે જ બરાબર. એટલે સાથે તમને આઈડિયા આવી જાય. જો તમારે વિડીયો ગોતવો હોય તો તમે ગોતી શકતા હતા બરાબર છે. આ વસ્તુ લખવાની NTPC અલ્જીબ્રા ક્વેશ્ચન્સ બરાબર છે, અને પછી લખજો ઓફિસર ગુજરાતી ચેનલ, એટલે તમને વિડીયો મળી જશે. ત્યારબાદ પ્રશ્ન જોવા મળ્યો કે ભાઈ એક સમૂહમાં 20% પુરુષો, 50% મહિલાઓ અને બાકીના બાળકો છે બરાબર. હવે એમનો એવરેજ વજન જે છે ને એ 45 કિલો બરાબર છે, 50 કિલો અને પાછું 50 કિલો જે છે આપેલું છે. તો આખા સમૂહનું એવરેજ વજન કિલોગ્રામમાં તમારે શોધવાનું હતું બરાબર છે. કેવી રીતે કરી શકાય, ઘણી બધી મેથડ છે, પણ મેં જે લીધી છે એ સરળ મેથડ લીધી છે. કે પહેલાં શું કર્યું મેં તો કે ભાઈ પુરુષો લઈ લીધા બરાબર, મહિલાઓ અને બાળકો, પછી એણે જે વજન આપ્યા છે બરાબર છે એના આપણે ટકા લીધા પહેલાં. તો 20% પુરુષો છે એટલે મેં જો અહીંયા 20% પુરુષો બતાવ્યા, 50% મહિલાઓ છે એટલે અહીંયા 50% મહિલાઓ, બાકીના વધ્યા બાળકો એટલે 20 અને 50 70 થયા, તો બાકી કેટલા વધ્યા 30% વધ્યા બરાબર છે. પછી મેં શું કર્યું તો કે ભાઈ એને મેં નાના અંક બનાવી દીધા, આ શૂન્ય અને આ શૂન્ય ઉડાડી દઉં તો વધ્યું શું 2, 5 અને 3, એટલે મેં રેશિયો બનાવી નાખ્યો. હવે એને વજન આપ્યા પછી લઈ લીધા કે ભાઈ જો એવરેજ વજન આપ્યું છે 45, આ બેયનું આપ્યું છે 50. ઓકે, એટલે આટલું જે છે એ મેં સરળ કરી નાખ્યું. હવે આ દાખલો આપણે ગણવો સરળ થઈ જાય. કેવી રીતે કે ભાઈ હવે આપણને આ 2 છે, આ 5 રેશિયો છે અને આ 3 રેશિયો છે. હવે હું આમાંથી ઓછામાં ઓછું આધાર લઉં કે ભાઈ હું માની લઉં બધા 45ના છે એવું હું માનું છું. ખરેખર નથી, પણ આપણે આ સરવાળો સરેરાશ જે દાખલો છે સરળતાથી કરી શકીએ. એટલે મેં માન્યું કે આ બધા જે છે એ 45ના હોય બરાબર છે. પણ અહીંયા હું જોઉં તો કે ભાઈ 45ના નથી, 5 વધુ છે, એટલે કે 45 કરતાં વધુ કેટલા છે
તો કે 5, પણ ઉપર એનો રેશિયો કેટલો છે તો કે 5નો, એટલે કે એ 25 એના કરતાં 25 કિલો વજન વધારે છે. એવી જ રીતે હું અહીંયા જોઉં તો અહીંયા 45થી કેટલા વધારે છે તો કે વધારે છે 5, પણ એવા કેટલા છે તો કે ઉપર 3 છે, એટલે કે એવા એનો રેશિયો જે છે એ 3નો છે, એટલે કે એવા થયા એ 15. 45 મેં માનેલા, પરંતુ આ 25 ને વત્તા 15 જે છે એ વધારે વજન છે, એટલે એ વજન કેટલો થયો તો કે 40 જેટલો વજન વધારે થયો. અને હવે બધાનો રેશિયો કેટલો હતો તો કે બધાનો રેશિયો હતો 2, 5 અને 3, એટલે 2, 5, 3 એટલે કે 10 જેટલો, એટલે આ 40નો વધારો થયો, પણ હું બધા રેશિયોમાં ઉમેરી દઉં, બરાબર છે. તો 40ને છેદમાં 10 કરું એટલે 4નો વધારો. મેં માનેલા કેટલા તો કે મેં માનેલા 45, અને એમાં વધારો થાય છે ખરેખર 4નો, તો 49 જે છે એ તમારી સરેરાશ આવી કોની આખા સમૂહની. સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, અને આવી રીતે જો તમે માનીને કરો તો તમારો દાખલો સરળ અને ઇઝી બની શકે છે. મિત્રો આગળ જોઈએ. ત્યારબાદ પૂછવામાં આવ્યું કે ભાઈ એક પરીક્ષામાં બરાબર આવેલા વિદ્યાર્થીના માર્ક જે છે 45, 67, 80, 56 અને 72 છે. ઓકે, તો આ આખું જે છે એ આપેલા માહિતીનો રેન્જ શોધો. રેન્જ શોધવાની કીધી. રેન્જ એટલે કે એકદમ ઇઝી વસ્તુ. રેન્જ કોને કહેવાય કે ભાઈ સૌથી મોટામાં મોટી સંખ્યા જે આપી હોય એમાંથી સૌથી નાનામાં નાની સંખ્યા કાઢી નાખો, બરાબર, એની વચ્ચેનો રહેલો ભાગ, બરાબર, એને વિસ્તાર એ બોલતા હોય આપણે, કેટલા વિસ્તારમાં, બરાબર. માનો કે આપણે જમીન છે તો કેટલા વિસ્તારમાં ફેલાય, તો કે ભાઈ આ સેઢાથી લઈને આ સેઢા સુધી આ વચ્ચેનો ભાગ જે છે એને આપણે વિસ્તાર કહીએ. તો એ જ વસ્તુ છે. રેન્જ શું છે? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ આમાં મોટી આપેલી છે 80 અને નાનામાં નાની આપેલી છે 45, એ બંને વચ્ચેની જે આપણને રેન્જ જોવા મળે એટલે કે 35. ત્યારબાદ ઝડપ, ગતિ અને એવું કહેવાય કે સમય. આમાંથી આ લોકોની ફેવરિટ પસંદનો દાખલો શું કહે છે કે ભાઈ એક ટેક્સી, જો દરેક શિફ્ટમાં આવો પ્રશ્ન જોવા મળ્યો કે ભાઈ એક ટેક્સી સ્ટેન્ડથી દર 29 મિનિટે ટેક્સી જે છે એ ઉપડે છે. હવે સામે આવતા વ્યક્તિને 12 મિનિટે મળે છે, તો ટેક્સીની ગતિ જે છે એ 54 કિલોમીટર હોય તો માણસની ચાલવાની ગતિ. આ પ્રશ્નને જો તમે સમજવા જાઓ ને તો ખરેખર આમ કાયદેસર રીતે તો એ લોકો જે રકમ આપે ને એ ખોટી જ હોય, બરાબર. જો માણસની સ્પીડ આવી કેટલી આવી 76 કિલોમીટરની, કોઈ માણસ એટલી 76 કિલોમીટરની સ્પીડથી આવતો હોય, એટલે આને તમે જુઓ ને દાખલો ગણ્યા પછી તમને એવું થાય કે આ હાળા ખોટા છે, કારણ કે 54 કિલોમીટરથી તો ટેક્સી જાય છે, તો 76થી ક્યારેય માણસ સામે આવતો હોય, બરાબર છે. છતાં કંઈ વાંધો નહીં, આપણે તો પરીક્ષામાં એવા તર્ક નથી કરવાના, બરાબર છે. હવે આ મેં કાલે પણ તમને શીખડાવેલું હતું કે આવો પ્રશ્ન જે છે એને તમે સરળ રીતે કઈ રીતે સોલ્વ કરી શકો. તો કંઈ નહીં કરવાનું, પહેલાં તો છે ને તમને જે સામેવાળી ગાડી જતી હોય, વાહન જતું હોય એની સ્પીડ લખો. એની સ્પીડ કેટલી છે તો કે 54ની છે, બરાબર. હવે એ જે છે એ દર કેટલી મિનિટે નીકળે છે તો આપણે જોઈ લઈએ, દર 29 મિનિટે જાય છે, એટલે કે ભાઈ આ 54ની સ્પીડથી કોઈ વ્યક્તિ છે એ જાય છે. ઓકે, અને એની સામે લખો, સામેનો આવતો માણસ છે અને એને ક્યારે મળે એની સ્પીડ આપણે શોધવાની, એટલે x લખીએ અને એ 12 મિનિટે મળે છે. ઓકે, એટલે કે સ્પીડ અને સમય. તો અહીંયા સ્પીડ અને સમય, પણ અહીંયા સમય કેવો લખીશું કે બંને વચ્ચેનો તફાવત. ભાઈ આ 29 મિનિટે ઉપડે છે ને 12 મિનિટે મળે છે, તો એ બંને વચ્ચે તફાવત શું થાય તો કે 9માંથી 2 જાય તો 7, 2માંથી 1 જાય તો 1. એટલે આ રીતની ઇક્વેશન આખી બની. હવે જે છેદ ઉડે છે ત્યાં આપણે સીધા છેદ ઉડાડી શકીએ, બરાબર. આને 6 દૂને 12 કરીએ અને 6 ને 9 54, બરાબર છે. ઓકે, એટલે હવે જુઓ 7 9 63, બરાબર છે. એનો આખો ગુણાકાર કરીએ અને ગુણાકાર કર્યા પછી તમે ખાલી પોઈન્ટ મૂકવાનો હતો, બરાબર છે. એટલે 76.5 કિલોમીટર તમારો આન્સર બની જાય છે. મિત્રો ત્યારબાદ પ્રશ્ન જોવા મળ્યો, એક વર્તુળની જીવાની લંબાઈ જે છે ને એ 12 સેન્ટીમીટર છે. કેટલી છે? 12 સેન્ટીમીટર. એટલે કે ભાઈ આવું કોઈ એક વર્તુળ છે, એની અંદર એક જીવા છે, તો એ 12 સેન્ટીમીટર જેટલી લાંબી છે એવું આપણને કહી દીધું. પછી શું કે કેન્દ્રથી જીવાની દૂરી એટલે કે અંતર, એટલે માનો કે ભાઈ આપણે એમ કહીએ કે આ કેન્દ્ર છે તો ત્યાંથી આ જે જીવા છે એનું અંતર છે ને એ 5 સેન્ટીમીટર છે, એટલે કે આને આપણે 5 કહી દઈએ, બરાબર. વર્તુળની ત્રિજ્યા જે છે એ લગભગ કેટલી થશે? તો વર્તુળની ત્રિજ્યા શું હોય તો કે ભાઈ વર્તુળથી લઈ, બરાબર, કેન્દ્રથી લઈ અને વર્તુળના આ બારનો જે પરિઘ છે એના ઉપર કરીએ આપણે, એટલે એ અંતર તમારું થશે. ઓકે, હવે જુઓ આ ભાગ છે એને આપણને શું કીધું? 12. એનો મતલબ કે કેન્દ્રથી આટલો ભાગ જે છે એ 6નો થશે, બરાબર છે, થશે ને 6નો.
ઓકે, તો હવે અહીંયા શું બની ગયું, આપણને આ પૂછેલું છે તો અહીંયા તમે પાયથાગોરસ મુજબ કરો, બરાબર છે. તો જુઓ 5નો વર્ગ કેટલો થાય તો કે 25, ઓકે, વત્તા 6નો વર્ગ શું થાય તો કે 36, બરાબર છે. હવે એ જે છે એ બંને બન્યા કેટલા તો કે 61. હવે 61નું વર્ગમૂળ શું થાય, તો હવે અહીંયા આપણે આખું 61નું વર્ગમૂળ કરવા નહીં જઈએ, મેં આવું બનાવ્યું છે, તમને શીખડાવ્યું છે કે આવા સંખ્યાઓના વર્ગમૂળ કેમ કાઢવા, પણ અહીંયા હવે આપણે બુદ્ધિ વાપરીશું ગણતરીમાંથી બચવા માટે. તો જુઓ 61 છે ને એ હવે હું કેવી રીતે કરી શકું, તો ભાઈ 7નો વર્ગ શું હોય તો 7 ને 49, 8નો વર્ગ શું હોય તો કે 64. તો આ 61 છે એ 64થી નાના છે. એનો મતલબ કે હું એમ કહેવા માગું છું મિત્રો આખું તમને કે જે જવાબ છે ને એ 7 અને 8ની વચ્ચે હોય. તો ઓપ્શનમાં એક એવું ઓપ્શન હતું કે 7.81 સેન્ટીમીટર. ઓકે, બીજો જવાબ હતો એ 9 પોઈન્ટવાળો હતો, તો આપણને એ તો ખબર પડી ગઈ કે ભાઈ 9 પોઈન્ટવાળો જવાબ ક્યારે ના હોય, 61 છે એટલે શું હોય તો કે 88 તો 64 થાય, એટલે 64થી નાનો હશે. ઓકે, તો અહીંયા જે છે એ આ પ્રશ્નને આપણે વગર કેલ્ક્યુલેશન અથવા તો ઓપ્શનની મદદથી પણ કરી શકીએ મિત્રો. ત્યારબાદ દરરોજ એક પ્રશ્ન એવો આવે છે કે આટલામાં ચોકલેટ લીધી ને આટલામાં સંતરા લીધા ને આટલામાં વેચ્યા. આ એવો જ પ્રશ્ન આવ્યો કે ભાઈ ₹1માં 4 ચોકલેટ વેચી, ઓકે, ₹1માં કેટલી ચોકલેટ વેચી, 4 વેચી, તો 100%નો લાભ થયો. તેમણે ₹1માં કેટલી ખરીદી હશે. આ સિમ્પલ વસ્તુ છે, હું 4 વેચું છું અને મને 100%નો નફો થયો. ઓકે, એક વસ્તુ એ સમજીએ તો જે વસ્તુ હશે ને એ આની ડબલ હશે. આ તો મારું લોજિક છે, બરાબર છે, કારણ કે 8 હોય તો જ હું એમ કહી શકું કે મને 200%નો લાભ થયો, એટલે કે ભાઈ મારા મૂળ જે છે એ અને 100% બીજા મેળવી. આમ પણ તમને ન સમજાય બની શકે તો એને આપણે કાયદેસર ગણી પણ શકીએ કે ભાઈ આ મારી મૂળ કિંમત હશે, બરાબર છે, અને આ મારી વેચાણ કિંમત હશે. તો મૂળ કિંમત જે છે એ મને ખબર નથી, કારણ કે અહીંયા આપણને આપેલી પણ નથી, ખાલી નફો જ આપ્યો છે. તો હું એમ કહું કે ભાઈ ₹1માં મેં X ખરીદી ત્યારે એ મારી 100% વસ્તુઓ આવી હશે, પણ ₹1માં હું 4 વસ્તુઓ વેચું છું તો મને 200% મળે છે, કારણ કે 100% નફો મળ્યો ને. આ મારા મૂળ ₹100 અને આ મને મળેલા બીજા 100, એટલે કે 200 ગણા. ઓકે, 2 ગણા પૈસા થઈ ગયા. બસ આટલું કરવાનું હતું. હવે સિમ્પલ શું તમે કરી શકતા હતા તો કે ભાઈ આને ક્રોસમાં લઈ જાઓ, આને છે આની સાથે ક્રોસમાં લઈ જાઓ, એટલે તમારો આન્સર જે છે એ મળી જાય. તો ક્રોસમાં લઈ જાય એટલે અહીંયા શું બન્યું તો કે 200/X બન્યું. ઓકે, અને ઉપર શું બન્યું, 1ની સાથે ગુણાકારમાં 100/4, બરાબર છે. આ 1 જે છે આની સાથે આવી રીતે 1/4 મૂકી દઈએ એટલે આખી રકમ જે છે એ બની કેવી, 200/X અને 100/4, બરાબર છે. એટલે આ 2 શૂન્યથી આ 2 શૂન્ય ઉડી જાય, આ 4 છે આની સાથે વહી જાય તો 8 થઈ ગયા, અને આ X છે એ ઉપર જઈ જાય. X જે છે એટલે કે શું કહેવા માંગે, X જે છે એ શું આવી તો કે 8. ઓકે, તો કે ભાઈ આનો જવાબ બની ગયો, શું મળ્યો, 8. ત્યારબાદ પ્રશ્ન આવ્યો, એક શંકુ આકારના પાત્રની ત્રિજ્યા છે ને 31 સેન્ટીમીટર જેટલી છે, એની ઊંચાઈ છે એ 45 સેન્ટીમીટર છે. હવે એમાં 2/3 ભાગમાં પાણી ભરવામાં આવે છે, તો આ ભરાયેલ પાણીનું ક્ષેત્રફળ શોધો. એનો મતલબ કે તમારે આખા શંકુનું ક્ષેત્રફળ શોધવાનું નથી, જેટલો ભાગ પાણીથી ભરાયેલો છે એટલાનું જ તમારે ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર છે. તો પાણીથી ભરાયેલું હોય એટલે કે એની ઊંચાઈ કેટલી છે તો કે આ 45 છે, 45 છે એના 2/3 એટલે કે 45 × 2/3 કરું તો અહીંયાથી 45 જે છે એને 15 × 45 કરીએ એટલે ઉપર બન્યા 15 × 2 = 30. ઓકે, એટલે માત્ર તમારે 30 સેન્ટીમીટર ઊંચાઈ લઈને જ આ વસ્તુ જે છે એને હાલવાની છે. ઓકે, એટલે હવે આપણને એનું ક્ષેત્રફળ કીધું છે કે એ પાણીનું ક્ષેત્રફળ જેટલો ભાગ ભરાયો એટલો, તો ક્ષેત્રફળ માટે શું થાય, 1/3 × પાઈ r એટલે કે ત્રિજ્યાનો વર્ગ, બરાબર છે, અને ગુણ્યા ઊંચાઈ. બસ આટલું કર્યું તો મને એમ થાય કે ભાઈ લોંગ ગણતરી છે, પણ અહીંયા 3થી આપણે આ 3 ઉડાડી નાખીએ તો આ 0 જે છે એ એમ નામ રહેશે. તો ઓપ્શનની અંદર હવે આપણે મદદ લઈશું કે ઓપ્શનમાં 0 પાછળ આવેલું હોય એવું એક જ ઓપ્શન છે. હવે હું ગણતરી ન કરતા સીધું શું કરીશ કે ઓપ્શનમાં જો આમાં કે 0 નથી, આમાં 0 નથી, આમાં 0 નથી, એક જ ઓપ્શન એવું છે કે જેની સાથે 0 જોડાયેલો, એટલે આપણે વગર ગણતરીએ આનો આન્સર લઈ લઈએ. થોડી બુદ્ધિ પણ વાપરીએ, સાથે બધામાં ગણતરી ન કરીએ. ત્યારબાદ સાદું રૂપ આપવાના પ્રશ્નમાંથી આવ્યો, બરાબર છે, કે ભાઈ અહીંયા આપણને આપ્યું છે ઘનમાં, બરાબર છે, ઘનમૂળ 1331 અને એના છેદમાં ચતુર્થ મૂળ 1000. એટલે જો અહીંયા 4 છે એટલે કે આપણે 4 બીંડા કાઢી નાખીએ, છેદમાં 10 વધે.
હવે ઉપર જે છે ને આ 11નું છે, એ કોઈને ખબર હોય કે ના હોય. જો 11 છે ને બરાબર, 11 ગુણ્યા 11 કરો એટલે 121 થાય. એને ગુણ્યા તમે 11 કરો એટલે 1331 થાય. અને એના માટેની ચાવી હોય છે કે ભાઈ 11 જે છે એનું કોઈ સાથેનું ગુણાકાર કેમ કરવો, બરાબર છે. માનો કે જેમ હમણાં 121 હતા, બરાબર છે, હું તમને સમજાવું કે ભાઈ 121 હતા, એને ગુણ્યા તમારે 11 કરવા હોય તો પહેલાં તો આ એકડો મૂકી જ દેવાનો. પછી શું કરવાનું, આ બેનો સરવાળો કરો, 2 ને 1 તો કે 3, બરાબર. પછી આ 2 ને 1 તો કે 3, પછી છેલ્લે કાંઈ વધ્યું તો કે નહીં, આ એકલો વધ્યો તો એને તમે મૂકી દો. ઓકે, એટલે આ જે છે ને 11ની ચાવી છે. આવી રીતે તમે ગણતરી કરી શકતા હતા. એટલે આપણને મળી ગયું કે અહીંયા 11 છે, છેદની અંદર 10 આવ્યા, એના ગુણાકારમાં 5 ગુણ્યા 33 ગુણ્યા 30. ઓકે, એટલે આ જે છે હવે અહીંયા પણ આપણે શું કરીશું તો કે બુદ્ધિનો ઉપયોગ કરી અને આન્સર જે છે એ લાવવાની કોશિશ કરીશું. અથવા તો ઇઝી છે, જો આ શૂન્યથી આ શૂન્ય ઉડી જશે, બરાબર. 11થી આપણે એને ઉડાડીએ તો 11 તેરીને 33 થયા. આ 3થી આ 3 ઉડી ગયા, ઉપર શું બીજું તો કે 5. એટલે કે આનો આન્સર જે છે એ 5 બની ગયો. મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં હા. ત્યારબાદ પ્રશ્ન જોવા મળ્યો કે ભાઈ સાદા વ્યાજે કોઈ રાશિ કે રકમ છે એ 5 વર્ષે ડબલ ધનરાશિ બને છે તો વ્યાજ દર. જો આ તો જે છે ને એ સિમ્પલ વસ્તુ છે. વ્યાજ દર શું હોય, બરાબર છે. હું તમને એક વસ્તુ સિમ્પલ કહી દઉં, આના પહેલાં બી શીખવાડ્યું છે કે કોઈ પણ વસ્તુ છે ને એને કેટલાય ગુણું તો એ 100% બને. આ સિમ્પલ વસ્તુ છે. તો 5 ને 20થી ગુણો ને તો જ એ 100% બને, બરાબર છે. એમનું સમજાવે તમને હું કહું ભાઈ 10%નો મતલબ શું તો કે ભાઈ દર વર્ષે 10 રૂપિયા મળે. હવે કોઈ વસ્તુ જે છે એ 100% છે, દર વર્ષે 10 રૂપિયા મળે એટલે 10% મળે છે. તો એને હું કોની સાથે ગુણું તો કે ભાઈ આ પાછા 10 100 એ 100% બને તો કે 10 ગુણ્યા 10 થાય છે. એટલે 10% અથવા તો અહીં કીધું ને 5 વર્ષે ડબલ બની, તો હું એમ કહું 10 વર્ષે કોઈ રકમ ડબલ બને છે તો એને કોની સાથે ગુણું તો 100% બને 10થી. તો એવી જ રીતે 5 વર્ષે બને છે તો 5ને કોની સાથે ગુણું તો કે ભાઈ 5 ને 20થી. એવું કીધું હોત કે 4 વર્ષે ડબલ બને છે તો કે 4ને કોની સાથે તો કે 25થી. આ રીતે તમે કરી શકતા હતા. એટલે અહીંયા સીધા આપણે કહીએ કે ભાઈ 20% જે છે એટલા દરથી આ રાશિ ડબલ બને. ત્યારબાદ સાદું રૂપ આપવાનું, લાંબો આખો દાખલો હતો પણ ઇઝી હતો, તમે કરી શકો એવો હતો, બરાબર છે. ભાગુ સભાના નિબંધને એના નિયમને ધ્યાને રાખીએ તો પહેલાં નાનો જે આ જે છે ત્યાંથી આપણે ઉડાડે 9 ને 2 શું થયા તો કે 11 થયા. આગળ માઇનસના મેં માઇનસ રાખ્યા, 8 ને 5 તો કે 13 થયા. 13માંથી 11 જાય તો વધ્યા તો કે 2. એટલે આટલો ભાગ જે છે એ આપણે કાઢી નાખ્યો તો શું આવ્યું 2. આગળ શું થાય 7 + 7 એટલે 14 - 2 એટલે શું બન્યું તો કે 12. ઓકે, ખાલી 12 આટલાનું આખાનું સમાધાન આવ્યું એ શું આવ્યું 12. આગળ શું છે 8/4 એટલે 4 તેરી 12. અહીંયા શું આવ્યું 3 ગુણ્યા 8 એટલે 8 તેરી 24. આગળ શું છે તો કે 144/24, બરાબર. આમાંય બુદ્ધિ વાપરી શકતા હતા. માનો કે તમારે ગણતરી ન કરવી હોય તો અહીંયા તમે એવું જુઓ કે ભાઈ જુઓ કાં તો ચોકે 16 થાય, બરાબર છે. અહીંયા પાછળ છે ને આ 4 છે તો 4ના ઘડિયામાં પાછળ 4 જે છે ક્યારે આવે તો કે આને 4 ગુણ્યા 6 કરું ને 6 ચોક 24 તો જ જવાબ જે છે એ આ પાછળ 4 હોય. એનો મતલબ કે ઓપ્શન જે છે ને એ 6 વાળું હોવું જોઈએ તો જ થાય. સમજાય છે હું શું કહેવા માગું છું કે આ 4થી હું ભાગું અને પાછળ 4 હોય તો કેવી રીતે થાય તો કે ભાગાકારમાં 6 આવતો હોય ને તો જ 6 ચોકું 24નો ચોગડો બને. સમજાણું? એટલે આ પ્રશ્ન પણ તમે થોડુંક સહેલાઈથી કરી શકતા હતા. ત્યારબાદ આ એક સરસ મજાનો ઉંમરનો કૂટ પ્રશ્ન પૂછી લીધો. સમજીએ પહેલાં. ભાઈ અરવિંદ જે છે એ 40 વર્ષનો છે તથા આશા છે ને 25 વર્ષની છે. હવે કેટલા વર્ષ પહેલાં અરવિંદ આશાની ઉંમરના 4 ગણો હતો? ઓકે, પ્રશ્ન સમજાણો કે ભાઈ એક વ્યક્તિની આપી દીધી 40 વર્ષ છે અને આ બીજી જે છે એ 25 વર્ષ છે. હવે એ બે વચ્ચેનો તફાવત કેટલા વર્ષ પહેલાં એવો હશે કે ભાઈ 4 ગણો હોય. એનો મતલબ કે અરવિંદ છે એ 4 હોય તો આશા છે એ 1 હોય, એવું એ કહેવા માંગે છે. આવા દાખલાને કરવો કે આને કરવા માટે શું કરીએ કે ભાઈ જુઓ આ 40 વર્ષ અત્યારે આપ્યા છે, એમાંથી કંઈક એવું બાદ થશે, બરાબર, જેને હું એક્સ કહું. એવી જ રીતે કે ભાઈ આ આશા છે એ 25 વર્ષની છે, એમાંથી ને પણ એ હું જે બાદ કરીશ, બરાબર છે, જેથી એ બંને કેવા બને તો કે આશા છે ને એ 1ની હોય તો ઓલો જે છે એ 4નો હોય, કારણ કે 4 ગણા બને. ઓકે, આટલું ઇક્વેશન બનાવતા ગણિત છે એ આખું ઇક્વેશન ઉપર હોય. આટલી જો તમને ઇક્વેશન બનાવતા આવડી જાય તો તમે આગળનું કરી શકો. એટલે કે આ 25 અને -x છે, હવે એને તમે અહીંયા લઈ જાઓ એટલે 25 ચોકું ને 100 બન્યા.
બરાબર છે। એ રીતે તમે સમાધાન આપો અને પછી આ x છે આની જાતે થાય એટલે -4x થાય। એવી જ રીતે અહીંયા 40 - x તો ઓલરેડી છે જ। હવે આ જે છે 40 - x અને 100 તો x વાળા પદને એક બાજુ લઈ લ્યો એટલે આ 4માંથી એક x જાય તો 3 બને અને આ જે છે 100માંથી 40 જાય તો 60 બને। આ 3થી આને ઉડાડી દો એટલે આ બાજુ આવ્યા 20। તો 20 વર્ષ પહેલાં આવી ઘટના બનેલી કે ભાઈ 1:4ના રેશિયોથી બની ગયા, બરાબર છે। આશા છે એ 1 વર્ષની હોય તો આ 4 વર્ષનો હોય એવો રેશિયો મુજબ મળી ગયું। ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે કોઈ વસ્તુ જે છે ને 1300માં ખરીદી, હવે તેના પર 35% વધુ કિંમત છાપી તથા 20%ની છૂટ આપીએ તો મળતા લાભના ટકા જુઓ। તો મેં તમને આવો પ્રશ્ન રોજ કરાવું છું, એના માટે મેં સમજાવ્યું છે કે આ જ્યારે એક જ રકમ ઉપર બરાબર છૂટ અપાય અને લાભ મળે, 2 પ્રકારની પ્રોસેસ થતી હોય ને ત્યારે તમે આ સૂત્ર વાપરો, બીજું કંઈ કરવાનું નહીં। છૂટ આપે એને માઇનસ લ્યો, બરાબર છે, નફો થતો હોય તો એને પ્લસમાં લ્યો, બસ એટલું જ કરવાનું હતું। અને ટકા જવાબ પૂછે ત્યારે રકમનો કોઈ મતલબ રહેતો નથી કે કેટલી કિંમત છે, એટલે એ 1300 આપ્યા હોય કે 13,000 આપ્યા હોય કે 13 લાખ આપ્યા એની કોઈ જરૂર નથી। ઓકે, તો એક્સ જે છે એ આપણે શું કહીએ તો કે ભાઈ પહેલાં 35% વધુ છાપી, બરાબર છે, પછી 20%ની છૂટ આપી એટલે એને માઇનસમાં લીધા 20, બરાબર છે। પછી પાછા જો હું અહીંયા પ્લસ મૂકું તો પણ એ બંનેમાં એક તો માઇનસ છે જ ને, એટલે પાછું બની જશે માઇનસ, એટલે હું અહીંયા માઇનસ જ રાખીશ। 35 × 20 તો આ શૂન્ય ઉડી જાય, 35 × 70 થાય, એનું શૂન્ય ઉડી ગયું એટલે અહીંયા બન્યું 7। ઓકે, અને અહીંયા શું બન્યું તો કે 35 - 20 એટલે 35માંથી 20 ગયા તો અહીંયા શું આવ્યું 15, 15માંથી 7 હું બાદ કરું એટલે શું મળ્યું તો કે 8, તો એને 8%નો લાભ જે છે એ મળ્યો। ઓકે મિત્રો, આ પણ સરસ મજાનો પેટર્નનો રોજ પૂછાયેલો પ્રશ્ન છે અને આ તમારે હજુ પૂછાશે જ। ત્યારબાદ પ્રશ્ન જોવા મળ્યો કે કોઈ એક બેડ એટલે આપણે સૂવા માટેનો બેડની વાત કરે છે, એની વેચાણ કિંમત પહેલાંના ડબલ કરીએ એટલે કે પહેલાં 100માં હોય તો હવે 200 કરી દઈએ, બરાબર, તો બરાબર છે પહેલાં કરતાં તો લાભ જે છે બરાબર એ પહેલાં કરતાં 10 ગણો બને છે। તો પહેલાંનો ભાવ જે છે ને બરાબર છે, પહેલાંનો ભાવ જે છે એ તમારે દર્શાવવાનો છે। ઓકે, સમજાઈ ગઈ કે ભાઈ જો એક બેડ છે એની વેચાણ કિંમત જે છે એ પહેલાં કરતાં હું ડબલ કરી નાખું, એટલે પહેલાં હું અત્યારે 100માં વેચું છું તો હવે હું 200માં વેચું, બરાબર છે। તો લાભ છે ને એ પહેલાં કરતાં મને 10 ગણો બને, એટલે પહેલાં મને 20 રૂપિયા મળતા હતા તો હવે મને 200 મળવા માંડ્યા, આવું એ કંઈક કહેવા માંગે છે, બરાબર છે। તો એને આપણે કેવી રીતે કરી શકીએ તો કે ભાઈ એને કરવા માટે તમારે પાછી ઇક્વેશન બનાવવી પડે। કેવી રીતે બનશે તો કે ભાઈ જો લાભ કેમ હોય તો કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરીએ, એટલે કે વેચાણ કિંમતમાંથી મૂળ કિંમત બાદ કરીએ, એટલે આપણે લીધું કે આ પહેલાંના છે બેને સમાન કરી દીધું, બરાબર। હવે પછી શું કહે છે કે જો ડબલ કરીએ એટલે કે ભાઈ હું આને ડબલ કરું છું, આ નવી વસ્તુ, બરાબર છે, તો નફો છે એ 10 ગણો બને, એટલે પેલા આ મારો નફો છે એ 10 ગણો બની ગયો। બસ આટલું જ કરવાનું હતું, એટલું કરતાં તમને આવડી જાય તો તમે બાકીનું જે છે એનું સોલ્યુશન કરી શકો। એટલે અહીંયા 10 SP - 10 CP, ઓકે, અને આ 2 SP સેલિંગ પ્રાઇઝ આપણે ડબલ કરીને એટલે 2 SP કરી દીધા, ઓકે, અને આ કોસ્ટ પ્રાઇઝને એમનામ રહેવા દીધી। તો હવે જુઓ અહીંયા હવે આગળ પાછળ કરીએ કે ભાઈ જે બાદ થાય છે એને બાદ કરી નાખીએ। આ 10 SP છે અને આ 2 SP છે એટલે 10માંથી 2 જાય તો સેલિંગ પ્રાઇઝ 8 બની, બરાબર છે। આ 10 છે અને અહીંયા ખાલી 1 છે, બરાબર છે, તો એમાંથી ગયા તો 9 બન્યા, એટલે આનો રેશિયો આવ્યો CP અને SP, એટલે CP એટલે કોસ્ટ પ્રાઇઝ મૂળ કિંમત અને આ જે છે એ વેચાણ કિંમત, તો 8/9 આવી, એટલે કે ભાઈ 8એ મને 1નો નફો મળ્યો અને એના ટકા હું કાઢું, બરાબર છે। તો લાભ જે છે એ ટકામાં કાઢો તો 1/8નો મતલબ થાય 12.5%। કેટલા થાય 1/4 જો 4 હોત 1/4 એટલે 25% થાય, તો એના 25ના અડધા થયા ને, કારણ કે આ 4ના 8 થઈ ગયા એટલે 12.5% આન્સર બને છે મિત્રો। નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો કે બે સંખ્યાનો ગુણોત્તર આપ્યો છે 17/6 છે, તેમનો લસા અને ગુસ્સા એમનો ગુણાકાર છે એ 102 છે, તો તેમના વ્યુત્ક્રમનો સરળ, વ્યુત્ક્રમ એટલે કે એને ઊંધા કરવામાં આવે, માનો કે આ લસા છે અને આ ગુસ્સા છે, એને ઉલટા કરવું એટલે કે 1/6 થઈ ગયો અને આ પણ 1/6 થઈ ગયો, બરાબર છે। તો આ પ્રશ્ન પણ એનો ફેવરિટ છે। હવે જો આ હોય શું તો કે ભાઈ આ હું કહું લસા છે, બરાબર છે, અને આ છે એ ગુસ્સા છે। હવે આ રીતે હોય ને તો આ ઉપર શું વહી જાય, આ બે વહી જાય, એટલે કે ઉપર લસા અને ગુસ્સાનો ગુણાકાર આવે અને છેદમાં શું આવે,
બરાબર, સોરી, ઉપર લસા અને ગુસ્સા જે છે એમનો સરવાળો આવે અને છેદમાં શું આવે તો કે લસા અને ગુસ્સા. એટલે તમારે દેવાનું શું છે, ઉપર બેનો સરવાળો અને નીચે એ બેનો ગુણાકાર જવાબમાં લેવાનું છે. આટલું કરવાનું છે. ઓકે, હવે જુઓ, આપણે જોઈએ કે એક આ રીતનું ફોર્મ્યુલા બને. લસા હોય શું તો કે ભાઈ આ જે ગુણોત્તર પ્રમાણ આપ્યું હોય ને તો પહેલું અને બીજું એ બેનો ગુણાકાર હોય અને એની સાથે એમાં તમારો ગુસ્સા સામેલ હોય છે. ઓકે, તો હવે આ બેનો ગુણાકાર જે છે એ હું કરું, રંગ બદલી નાખું એટલે સારું દેખાય. બરાબર છે. આ 17 છક શું થાય તો કે 102 થશે. ઓકે, એના બરાબર લસા આપણને શું આપ્યો છે તો કે 102 આપ્યો છે. તો આ 102 ને આ 102 તો ઉડી જાય. એનો મતલબ કે ગુસ્સા તો માત્ર ને માત્ર એક જ આવ્યો. એવું થઈ શક્યું ને? બરાબર છે. મને ગુસ્સા શું મળ્યો તો કે એક જ મળ્યો. હવે આપણને એણે પૂછ્યું છે આ વસ્તુ. ઓકે, તો હવે જુઓ જી, આપણે શું કરીએ કે ઓપ્શન ઉપર ફોકસ કરીએ. શું કરીશું તો કે ઓપ્શન ઉપર ફોકસ કરીએ. આપણે શું જોયેલું તો કે છેદની અંદર તો શું છે તો કે L ગુણ્યા H એટલે કે લસા અને ગુસ્સા છે. ઉપર બેનો સરવાળો છે. તો હવે ઉપર બેનો સરવાળો છે એને ભૂલી જાઓ. બરાબર છે. આપણે છેદમાં 102 હોય એવું ઓપ્શન કેટલા છે તો કે છેદમાં 102 હોય એવું એક જ ઓપ્શન છે કે આ જગ્યાએ. બાકી અહીંયા 105 છે, 109 છે, અહીંયા 105 છે. તો છેદમાં 102 હોય એવું કયું છે તો કે આ છે. અને હમણાં આપણે જોયું ને ઉપર શું આવે સરવાળો તો કે 102 વત્તા 1 ગુસ્સા. બરાબર, તો ઉપર 103 આવવું જોઈએ તો કે હા 103 છે, છેદમાં 102 છે. તો મિત્રો હવે જોઈ લઉં એકાદો દાખલો બાકી હોય તો. હવે એકાદ દાખલો બાકી રહે છે જે આ છે, થોડો કેલ્ક્યુલેટરવાળો છે. બરાબર છે. બાકીના તમામ પ્રશ્નો જે છે મેં લઈ લીધા છે. આ પ્રશ્નની અંદર પૂછ્યું છે સૌથી મોટો ગુણોત્તર પ્રમાણ શોધો અને તમને 4 ઓપ્શન જે છે એ બતાવી દેવામાં આવ્યા. આ 40/70, 50/59, 41/64 અને 26/90. આવડો મોટો પ્રશ્ન આપેલો છે. હવે એને તમારે કરવું શું પડે તો કે પહેલાં તો એને તમે રેશિયો મુજબ ગોઠવો. એટલે પહેલો જે છે 4/7 થશે, બીજું જે છે 50/59 થશે, ત્રીજું છે 41/64 થશે. હવે આટલું કર્યા પછી તમારે હવે કરવું શું પડે તો કે ભાઈ આ રેશિયામાંથી મોટો કોણ છે એના માટે તમારે સિમ્પલી ક્રોસ ગુણાકાર જ કરવો પડે. હવે જો ક્રોસ ગુણાકાર કરવા માટે મેં થોડીક બુદ્ધિ વાપરી. બરાબર છે. હું એવું માની લઉં કે આ જે છે એ ઉપર 40 હોય તો છે 41. બરાબર, અને નીચે જે છે એ 60 છે. બરાબર, 60 હોય તો આને જો હું 60 માનું તો ઉપર 40 હોય તો બરાબર, તો કે ભાઈ 88 અથવા તો અહીંયા 88 64 થાય. ઓકે, અને ઉપર 8 પંજાને 40 થાય, 8 ગુણ્યા 5 એટલે 8 પંજા 40 થાય. તો આ બે વસ્તુ ઉડી જાય તો 5/8 એટલે આને મેં 5/8 બનાવી નાખ્યા. ઓકે, એ રીતે આ તો છે 4/7. હવે આને હું એમ કહું આ ઉપર 50 હોય, નીચે 60 હોય તો ઉપર 5/6 બને. ઓકે, બાકી આ 13/45 તો આપેલું જ છે. હવે તમારે આમાં ગોતવાનું છે, પૂછેલું કે સૌથી મોટું પ્રમાણ કયું છે. એટલે હવે તમારે ક્રોસ ગુણાકાર કરતું જવું પડે. આ શું થાય 6 ચોક 24 અને 7 પંજા 35. બરાબર છે. આ શું થયું 6 ચોક 24 બરાબર છે અને 7 પંજા 35. તો મોટો કયો થયો? મોટો થયો 5/6. પછી તમે આને જુઓ 8 પંજા 40 બરાબર છે અને આ 6 પંચા 30. તો મોટો કયો થયો? 40 વાળો થયો એટલે એ થયો. આવી રીતે ક્રોસ ગુણાકાર કરશો એટલે સૌથી મોટો ગુણોત્તર પ્રમાણ જે છે એ 5/6 જે છે એ જોવા મળ્યો. થોડોક ગણતરીવાળો પ્રશ્ન હતો. અહીંયા આપણે બધા જ પ્રશ્નને લગભગ જોઈ લીધા છે મિત્રો. વિડીયો સારો લાગ્યો જ હશે કારણ કે ઘણી મહેનત કરીને બધું બનાવીએ છીએ. તમારું કામ છે ચેનલને સબસ્ક્રાઈબ કરો, નવા મિત્રો સુધી પહોંચાડો અને ચેનલમાં આ વિડીયોને લાઇક અચૂકથી કરજો.